પરીક્ષિતે પ્રશ્ન કર્યો, ભૂપાતાલ કકુભ્યોમાં ગ્રહ નક્ષત્ર ભૂવૃતા સરિત સમુદ્ર દ્વીપાના. હે મહારાજ, આ ધરતી કેમ બની, આ પાતાળ કેમ બન્યું, આ સમુદ્ર કેમ બન્યો, વૃક્ષો કેમ થયા, આ પક્ષીઓ કેમ બન્યા, કેટલા પ્રકારની સૃષ્ટિ, માનવ કેમ સર્જન થયું, આમ અનેક પ્રશ્નો કર્યા. ભગવાનની પ્રતીતિ કરાવતો આ આખું જગત છે. આપણે એમ કહીએ શું ભગવાન છે? કવિ કહે ભગવાન ન હોય તો આ બધું ચાલે કેમ? એક કુટુંબની અંદર 5 જણા રહેતા હોય ને તો એમાં એક જણ વહીવટ કરતો હોય તો જ ઘર ચાલે, નહીતર ઘર ન ચાલે. વૃંદાવન કી કુંજ ગલી મેં વૃંદાવન ગોવિંદ લીલા ગાવે. તમારી કૃપા. ભગવાને કહ્યું ઠીક છે, બહુ સારું, પણ મને ભૂખ લાગી, ભોજન કરવું. ભગવાન ઘરમાં કાંઈ નથી. અરે કાકા, તમારા ઘરે તો દુર્યોધનનું ભોજન આવવું જોઈએ, એનું સીધું આવવું જોઈએ. બોલે આવે ખરું, પણ આજ તમે અહીંયા આવવાના છો કદાચ. લાલ કી જય. ભગવાન કી જય. વેણી દાદા હાજરમાં હોય તો એ વેણી દાદા પણ અહીંયા પધારે, અને સાથે હાર્દિકભાઈ એનું તો જોરદાર તાળીઓથી વધાવીએ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખૂબ સરસ. લાલ કી જય. તેમજ સુરતથી જ પધારેલા નિલેશભાઈ, એ સૌપ્રથમ જે સન્માન કરતા હોય એમને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ સાધુવાદ. ઘણા જ દૂરથી પધારેલા નિલેશભાઈ એ પૂજ્યપાદ શ્રી શાસ્ત્રી દાદા, પ્રવીણ દાદાનું સ્વાગત કરી રહ્યા છે, તો જોરદાર તાળીઓથી વધાવીએ. શ્રી ભાગવત ભગવાન કી જય. બોલો, થોડુંક અંદરથી અવાજ નીકળે તો ભૂખ લાગે. લાલ કી જય. ત્યારબાદ હાર્દિકભાઈ અને વેણી દાદા. શ્રી ભાગવત ભગવાન કી જય. ત્યારબાદ વેણી દાદા હાજરમાં અત્યારે નથી, તો એમના નિમિત્તે ભાગવત ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. સાથે દાદા પણ સામે સન્માન કરી રહ્યા છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. શ્રી ભાગવત ભગવાન કી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્યારબાદ વેણી દાદાના મોટા દીકરા મનીષ કાકા એ વેણી દાદાનું સ્વાગત સ્વીકાર કરશે. શ્રી ભાગવત ભગવાન કી જય. ત્યારબાદ હાર્દિકભાઈ અહીંયા હાજરમાં હોય તો અહીંયા પધારે. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. આમ તો ઘણા બધા મહેમાનો એ દૂરથી પધારેલા છે, મહુવાથી લઈ અને સ્વીકાર કરે. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. જાની પરિવાર મહાદેવ. પછી હાર્દિકભાઈ આપણા કથાના યજમાન શ્રી પિયુષભાઈ જે છાલ ઓઢાડીને સન્માન કરે છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. પાર્વતે પદે હર. જેમનું સન્માન કરવામાં આવે ને જરીક તાળીઓથી વધાવજો. આપણે આપણી દીકરીને બેનને વળાવીએ
તો આવજો આવજો કરીએ, પણ એની મોટર ચલાવીને એના કચરા સુધી મૂકી આવીએ એવું કોઈ ભાઈએ કરેલું ખરું? આવજો બેની આવજો, કાગળ પત્ર લખજો, પાદરથી વળાવી દે, પૂરું. જ્યારે કંસ દેવકીના રથની લગામ લઈ સારથી બની, રાજા હતો, સારથી બની બેનને વાદ વિનોદ પ્રમોદ કરાવતો કરાવતો લઈ જાય છે. અડધે રસ્તે પહોંચી ગયા, પણ હવે અહીંયા બેઓએ ગડબડ કરી. આકાશવાણી થઈ, હે કંસ, તું જે બેનને એટલો પ્રેમ કરે છો એનું 8મું બાળક તારું મૃત્યુ. હલી ગયો કંસ. એ ક્યાં? હવે આ તો દુષ્ટ તો હતો જ. ઔપચારિક પ્રેમ કદાચ વધારે હશે. છલાંગ મારી, ખડક ખેંચી, દેવકીનો ચોટલો પકડીને કાપી નાખો, મારી નાખો. દેવકીને મારી નાખો તો એનો 8મા બાળકનો પ્રશ્ન જ ન રહે, મૂળ જ ખતમ કરી દો. વસુદેવજી આડા પડ્યા. કંસ, હજી 4 ફેરાનો થાક નથી ઉતર્યો તારી બેનને, સ્ત્રી હત્યા કરીશ. એક કામ કર, તને હું 8મું બાળક આપી દઈશ. તારી દુશ્મની તો એની હારે છે, જન્મીને તો બાળક તને મારી નહીં નાખે. હું તને 8 બાળક આપી દઈશ. દીકરો પહેલો જન્મ, કંસને દેવા આવ્યા, કંસને દયા આવી, મારે તો 8મા ગર્ભારે વેર છે, લઈ જાઓ. નારદને એમ થયું કે આ ધાર્મિક થઈ ગયો, ખોટું કહેવાય. આવી નારદે કહ્યું, જો ભાઈ આ 5 આંગળા છે, અહીંથી ગણ, 1 2 3 5, અહીંથી ગણજે 1 2 3 5. જે પહેલું હતું એ 5મું થઈ ગયું. પ્રત્યેક આંગળી પહેલી છે અને પ્રત્યેક આંગળી 5મી છે. દેવો ક્યાંથી લાઈન ગણે એ કઈ નક્કી ખરું? આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.